તો વીએમસી સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલોમાં બેગલેસ ડેનું અમલીકરણ કરવામાં આવ્યું। 121 સ્કૂલોમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ લીધા વિના આવ્યા। અકોટાની ભારતી પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને એક્ટિવિટી કરાવી, વિદ્યાર્થીઓને સ્કૂલના મેદાનમાં કસરત અને યોગા કરાવ્યા। વિદ્યાર્થીઓને એઆઈ અને રોબોટિક શિક્ષણ આપવામાં આવ્યું। શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા। સરકારી સ્કૂલોમાં બેગલેસ ડેનું પાલન થયું, પણ ખાનગી સ્કૂલો પરિપત્ર ઘોડીને પી ગયા તેમ જણાવ્યું। વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધારાસભ્યોમાં આનો કંઈક ને કંઈક રીતે આજે એક વ્યાયામનો પીરિયડ અને બીજો એમાં કોઈ જગ્યાએ સંગીત છે, કોઈ જગ્યાએ રોબોટિક છે, કોઈ જગ્યાએ બીજા વિષયો લેવામાં ચિત્રકામ છે કે અન્ય કામોને લીધે બાળકોને કંઈક નવું મળે અને આજના દિવસે એમને સારી રીતે શનિવાર પસાર થાય અને એમને શનિવારનો દિવસ ભારપૂર્વક ન લાગીને એમને એક રિલેક્સેશન મળે, સાથે સાથે એમનો માનસિક અને શારીરિક વિકાસ થાય। આ બંને વસ્તુનો સમન્વય એટલે આજનો દિવસ જે નક્કી કરવામાં આવે બેગલેસ ડે, એ બેગલેસ ડેનો આજનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ। આપણા સરકારશ્રી દ્વારા 10 શનિવાર એ બેગલેસ ડે તરીકે જાહેર કરાયા છે અને અમને ખૂબ જ આનંદ છે, કારણ કે આજે સવારથી જ બાળકોએ ખૂબ સુંદર પ્રથમ સેશનમાં સ્વચ્છતાનું કાર્ય કર્યું અને પોતાના હાથે શાળાને સ્વચ્છ કરી તમે શાળા પરિસર જોઈ શકો છો, બાળકોના હાથે સ્વચ્છ કરાયેલું છે। ત્યારબાદ આ બીજા સેશનમાં બાળકોના શારીરિક અને માનસિક રીતે એમને સ્વસ્થ બનાવવા માટે એમને યોગ અને કસરતનું જે અત્યારે બાળકો કરી રહ્યા છે આપની સમક્ષ, તો એનાથી પણ બાળકને શારીરિક અને માનસિક લાભ થશે। અને ત્યારબાદ અમારું ત્રીજું સેશન એ ગીત સંગીતનું છે, જેનાથી એના આત્માનો ખોરાક એને પ્રાપ્ત થશે।